આજે હાર્ટ એટેકના આટલા બધા કેસીસ સ્પેસિફિકલી વિન્ટરમાં જોવા મળે છે. શું લાગે છે તમને, એનું શું રીઝન છે? વિન્ટરની અંદર જનરલી શરીર ગરમ રાખવા માટે વાઇઝોકોન્સ્ટ્રિક્શન થતું હોય કે લોહીની નળીઓ સંકોચાતી હોય. ઓકે. એમાં પૂરા શરીરની અને હૃદયની નળી પણ સંકોચાતી હોય. એટલે એનાથી હાર્ટ રેટ વધે અને બ્લડ પ્રેશર વધતું હોય છે, એટલે હાર્ટને લોડ વધી જાય. એટલે એના કારણે પણ હાર્ટ એટેક વધતા હોય છે. બીજું કે જે લોહી જનરલી પતલું રહેતું હોય એ શિયાળામાં થોડું થીક અને સ્ટીકી થઈ જાય. ઓકે. એટલે જે બી બ્લોકેજ હોય એ સડનલી બંધ થઈ જાય, અથવા તો જે બ્લોકેજ 50 કે 60 છે એ તકલીફ દેવાનું ચાલુ થઈ જાય. એટલે શિયાળાની અંદર વધુ હાર્ટ રેટ અને બીપી વધવાના કારણે આ હાર્ટ એટેકના કેસ વધતા હોય છે. બીજું કે તમે અનહેલ્ધી ફૂડ ખાવાનું ચાલુ કરી દો. એટલે કે વધુ ભૂખ લાગે એટલે તમે કોઈ બી કાર્બોહાઈડ્રેટ કે કેલરી હાઈ હોય એવું ફૂડ ખાવાનું ચાલુ કરો. Correct. એના કારણે પણ બ્લોકેજ વધતા હોય છે. બીજું ફિઝિકલ ઇનએક્ટિવિટી થઈ જાય કે શિયાળાના કારણે સ્લીપનેસ વધી જાય. એટલે ઇનએક્ટિવિટી પણ આ એક મેઇન કારણ છે કે જેનાથી તમને હાર્ટ એટેક વધતો હોય છે.